કે સરકાર જાગી છે અને આવા ભેળસેડિયાઓની સામે કડકમાં કડક પગલાં લેવાના કાયદા બનાવવામાં આવી રહ્યા છે એવું જાણવા મળ્યું છે। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એવા સમાચારો રોજે રોજ સામે આવતા હતા કે આમાં ભેળસેળ, તેમાં ભેળસેળ, મસાલામાં ભેળસેળ, પનીરમાં ભેળસેળ, દૂધમાં ભેળસેળ, ઘીમાં ભેળસેળ। અત્યાર સુધી આપણે એવો વિચાર કરતા હતા કે આટલા બધા સમાચારો સામે આવે છે, આટલા બધા ઘટનાઓ બને છે, લોકોના આરોગ્યની સાથે રીતસરના ચેડા થાય છે, તો સરકાર જાગતી કેમ નથી? પરંતુ હવે એવું જાણવા મળ્યું છે કે સરકાર જાગી છે અને આવા ભેળસેડિયાઓની સામે કડકમાં કડક પગલાં લેવાના કાયદા બનાવવામાં આવી રહ્યા છે એવું જાણવા મળ્યું છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। છેલ્લા કેટલાક સમયની અંદર તો એવા સમાચાર આવતા હતા કે લોકોને એવું થતું હતું કે બહારનું ખાવાનું જ બંધ કરી દેવું જોઈએ, કારણ કે તમારા રોજે રોજના ખાવાના મસાલાની અંદર ભેળસેળ થતી હતી, ઘીમાં ભેળસેળના બનાવો સામે આવતા હતા, પનીરમાં ભેળસેળ, મીઠાઈમાં ભેળસેળ, બધામાં જ ભેળસેળના સમાચારો સામે આવતા હતા। હવે રાજ્ય સરકારે જાગી ગઈ છે અને રાજ્ય સરકારે કીધું છે કે ભેળસેળના જે કેસો વધી રહ્યા છે એને હવે ચલાવી લેવામાં નહીં આવશે અને સરકાર કડક બનવા માટે જઈ રહી છે। એના માટે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો 2006નો જે એક્ટ છે એ હેઠળની જે દંડની જોગવાઈ છે એમાં મોટા પાયે સુધારો કરવામાં આવવાનો છે। એની જે તૈયારી છે એ ગુજરાત સરકારે શરૂ કરી દીધી છે। હવે આ સુધારા પછી જો કોઈ વેપારી કે ઉત્પાદક હાનિકારક ખોરાક વેચવાને કારણે કોઈનું મોત થશે તો એવા કેસની અંદર 7 વર્ષની સજા, આજીવન કેદની સજા અને 10 લાખ રૂપિયાનો દંડ ફરજિયાત બનાવવામાં આવશે। ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે હવે સામાન્ય ભેળસેળને પણ ચલાવી લેવામાં નહીં આવે। જો કોઈ પણ ખાદ્ય પદાર્થ હાનિકારક છે અને તેનો સંબંધ સીધો માણસના આરોગ્યને નુકસાન કરે એમ છે અથવા મૃત્યુ સાથે જો જોડાયેલું હશે તો એવા નરાધમોને કાયદો છોડશે નહીં અને સરકાર કડક નિયમ બનાવવા માટે જઈ રહી છે અને એની જે દંડની જોગવાઈઓ છે એ પણ બહુ જ ગંભીર હશે એવું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કીધું છે। આના માટે સરકારે હમણાં એવું કર્યું છે કે રાજ્યની પ્રજાને પણ જોડવામાં આવી રહી છે, એટલે રાજ્યના જે નાગરિકો છે, ઉદ્યોગકારો છે, NGO છે, તબીબો છે, અમુક આ ક્ષેત્રના જે નિષ્ણાતો છે એ બધા પાસેથી 30 દિવસની અંદર ઓનલાઈન સજેશન અભિપ્રાયો મંગાવવામાં આવી રહ્યા છે અને એના આધારે કાયદાની અંદર સુધારો કરવામાં આવશે એવું ઋષિકેશ પટેલે કીધું છે। તો જોઈએ, સરકાર બોલે તો છે પરંતુ બોલ બચ્ચનની જેમ ખાલી આ વાત કાગળ પર નહીં રહી જાય અને ખરેખર જો કાયદો બને તો ભેળસેડિયાઓ અટકી જશે એ સારી વાત છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।